આઈપીએલ ફાઇનલ 2025ની નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે. એમાં ટ્રાફિકના બંદોબસ્ત અંગે જોઈએ તો પાર્કિંગ પ્લોટો 15 પાર્કિંગ પ્લોટો છે, જે શો માય પાર્કિંગ દ્વારા તમે પાર્કિંગ પ્લોટમાં તમે તમારો સ્લોટ બુક કરાવી શકો છો. એના પ્રતિબંધિત રોડ અને ડાયવર્ઝન રૂટની જો વાત કરીએ તો જનપદ ટીથી સ્ટેડિયમના મુખ્ય ગેટ આગળ થઈ કૃપા રેસિડેન્સી ટી થઈ અને મોટેરા ટી સુધીનો આખો રસ્તો બંધ રહેશે. આ જે રસ્તો બંધ રહેશે એના સિવાય જો એ રસ્તાના ઉપયોગ કર્યા સિવાય ડાયવર્ઝન રૂટ જો આપણે જોવા જઈએ તો ગાંધીનગરથી આવતા લોકોને તપોવન થઈ ઓએનજીસી સર્કલ થઈ વિસદ ટી થઈ અને જનપદ ટી અને પ્રબોધરાવળ એ રીતે અવરજવર કરી શકશે. એ સિવાય કૃપા રેસિડેન્સી ટીથી ભાટેશ્વર થઈ અને એપોલો સર્કલ થઈને પણ અવરજવર કરી શકશે. આ જે ટ્રાફિક બંદોબસ્ત છે આજનો, એમાં એક જેસીપી, 3 ડીસીપી, 3 એસીપી, 12 પીઆઈ, 23 પીએસઆઈ સહિત એએસઆઈ, એચસી, પીસી થઈને 880 જણનો ટ્રાફિકનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાર્કિંગ પ્લોટની ક્ષમતા અલગ અલગ પાર્કિંગ પ્લોટની ક્ષમતાઓ અલગ અલગ છે. જે બંદોબસ્તમાં જે આપણે પાર્કિંગ પ્લોટના જે ક્ષમતા છે એ જે ટિકિટોનું વેચાણ થયું છે એના કરતાં પણ વધારે ક્ષમતા કુલ્લે 15 પાર્કિંગ પ્લોટની છે. ટ્રાફિક ન થઈ જાય તે માટે ખાસ કઈ રીતની વ્યવસ્થા રખાશે? કારણ કે શરૂઆતમાં અને જે મેચ પતે ત્યારે ખૂબ ટ્રાફિક રહે છે, એક સાથે રસ હોય છે. શરૂઆતમાં જ્યારે મેચ શરૂ થતી